જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ટુકડો, બસ આ જ કહેવત સોરઠની ધરામાં આવેલા ગરવા ગિરનારમાં સાર્થક થાય છે। ખાસ કરીને મહાશિવરાત્રિના ભવનાથના મેળામાં ઠેક ઠેકાણે અનેક ક્ષેત્રો આવેલા છે। ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ એટલે ભવનાથનો મેળો। અહીં ખોડિયાર અન્ન ક્ષેત્ર 1961થી ભાવિક ભક્તો અને સાધુ સંતોને ભોજન કરાવે છે। કે જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો, બસ સોરઠની ધરામાં આ જ વસ્તુ અહીંયા દેખાઈ રહી છે। અને ખાસ કરીને જ્યારે ભવનાથનો મેળો હોય કે જ્યાં ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ કહેવાતો હોય છે, ત્યારે ખોડિયાર ટ્રસ્ટ કે જે છેલ્લા 1961થી આ નક્ષત્ર ચલાવે છે, લાખો ભાવિક ભક્તોનો તેઓ શિવરાત્રિના મેળા દરમિયાન ભોજન પીરસતા હોય છે। ભક્તિ કરવાના લોકોના અલગ અલગ રીત હોય છે, ત્યારે કોઈક ભક્તિ કરીને ભગવાનને રીઝવતું હોય છે, જ્યારે કોઈક ભોજન કરાવીને ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરતા હોય છે। ત્યારે આ ખોડિયાર ટ્રસ્ટ કે જે વર્ષોથી લોકોને જમાડી રહ્યા છે, અત્યારે આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે ભજીયા બની રહ્યા છે। અહીંયા જે લોકો બનાવી રહ્યા છે ભજીયા, એમની સાથે વાત કરીએ। કેટલા વર્ષોથી તમે લોકોને અન્ન છે પૂરું પાડી રહ્યા છો? 65 વર્ષથી। 65 વર્ષથી। એટલે તમારો કેટલો સ્ટાફ છે? કેમ કે આટલા બધા લાખો લોકો છે એ આવતા હોય છે અહીંયા દર્શનાર્થી, અને એ તમામ લોકોને જમાડતા હોય છે। જે રીતે તમારા ટ્રસ્ટી સાથે પણ વાત થઈ હતી કે લગભગ 4 થી 5 દિવસના મેળા દરમિયાન 3 થી 4 લાખ લોકો છે અહીંયા ભોજન લેતા હોય છે, તો આખી જે વ્યવસ્થા હોય છે તમે કઈ રીતે કરતા હોવ છો? 400 થી 450 માણસોનો સ્ટાફ છે, બરોબર। રાજકોટથી બધું માણસોનો સ્ટાફ અહીંયા આવી જાય છે, બધા ફ્રીમાં સેવા કરવા આવે છે। એટલે બધા પોતાનું ઘરનું કામ મૂકીને અત્યારે સેવામાં લાગી જતા? હા, બધા પોતાનું કામ મૂકીને સેવા કરવા માટે આવે। ખૂબ સરસ। એટલે વર્ષોથી આ પરંપરા આમની ચાલી આવે છે, ભાવથી લોકોને જમાડતા હોય છે। અહીંયા લાઈવ રોટલી પણ થાય છે, મશીન દ્વારા રોટલી કરવામાં આવે છે। 400 જેટલો સ્ટાફ છે અહીંયા કામે લાગી ગયો છે, પોતાનું કામકાજ મૂકીને અહીંયા સેવામાં તેઓ જોડાઈ ગયા છે। જે આ ખોડિયાર ટ્રસ્ટ છે તેમના જે ટ્રસ્ટી છે એ પણ અમારી સાથે છે આ નક્ષત્રમાં, તેમની સાથે પણ વાતચીત કરીએ। દાદા, કેટલા વર્ષોથી તમે આ નક્ષત્ર ચલાવી રહ્યા છો અને ખાસ તમારી આ નક્ષત્રની શું વાત છે? 60 વર્ષથી પરિક્રમાને મહાશિવરાત્રિના મેળામાં હરિહર ચાલે છે। 1961થી અમારે પરિક્રમા અને મહાશિવરાત્રિના મેળામાં ચાલુ। સીઆઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, અમારે 300 થી 350 400 સભ્યો છે। રાત દિવસ તન મન ધનથી મહેનત કરતા આવે। અમે શુદ્ધ ઘીમાં મિષ્ટાન બનાવવામાં આવે છે, સિંગ તેલની અંદર ફરસાણ બનાવવામાં આવે છે। કલાકે 5 થી 6000 રોટલી ફૂલકા દળાઈ નીકળે। ભજીયા આજનો ભજીયાને રવાનો પ્રોગ્રામ છે, કાલે આગળ દિવસના ખમણમાં હોય છે અમારે। દાદા, ખાસ કરીને કહેવાય છે કે જ્યારે ભવનાથનો મેળો હોય ત્યારે કોઈ લોકો એ ભવનાથના દર્શન કરવા માટે અથવા તો આ મેળો છે એ માણવાનો લાહવો નથી ચૂકતા, પરંતુ તમે સતત આટલા વર્ષોથી આ નક્ષત્રમાં જોડાયેલા છો, તો તમને ક્યારે એવું નથી થતું કે હું પણ લોકોની જેમ ફરું, લોકોની જેમ દર્શન કરું, મેળાની મજા માણું? અમે જે આ કરી છીએ અમને એમ થાય છે કે લોકો અહીંયા ભગવાનને અમારા પધારે છે। કાયમના માટે એક દિવસની અંદર 50-60 હજાર માણસો પ્રસાદ લે છે। 5 દિવસની અંદર અમારે 2 થી 2.5 લાખ માણસો પ્રસાદ લે છે। ચા અમારે 24 કલાક ચાલુ હોય। અમારે 24 કલાકની અંદર 15 થી 16 કલાક હરિહર ચાલે। વહેલી સવારે ચા ગાંઠિયાને નાસ્તો મરચામાં આપવામાં આવે। 10:30 હરિહર ચાલુ થઈ જાય તો કાલે રાતના 11:30 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ હરિહર ચાલુ હતું। અમારી સાથે આ ટ્રસ્ટના અન્ય એક પણ વ્યક્તિ છે, તેમની સાથે પણ વાત કરીએ। કેટલા વર્ષોથી તમે આ ચલાવો છો? કેવી રીતે તમે આ બધું મેનેજ કરતા હોવ છો? કેમ કે આટલી બધી ભીડ હોય, લાખો લોકોને જમાડવા, એ વ્યવસ્થા પૂરી પાડવી, કેવી રીતે બધું મેનેજ થતું હોય? મેનેજમેન્ટ છે એ અમારા જે સ્વયંસેવકો છે એ અમારા હાથપગ છે, અને સ્વયંસેવકો થકી જ અમારું અન્નક્ષેત્ર છે ઉજળું છે। સ્વયંસેવકોમાં 400 થી 450 અમારા સ્વયંસેવકો છે, એમાં 100ની આસપાસ લેડીઝ પણ છે। પછી 1961માં ચાલુ કરેલું, લાપસી અને કઢીથી ચાલુ કરેલું। પછી જેમ સમય અને પરિવર્તન ને ટેકનોલોજી આવતું ગયું એમ અમે બધાએ આ સાધનો વસાવતા ગયા। એક દિવસનું તો કોઈ કાઉન્ટિંગ જ ન થાય, અમારી પાસે 10,000 ડીશો છે, એ બધી એમને રિપીટ થયા રાખતી હોય। સવારે 6 વાગ્યાથી ચાલુ થઈ જાય, સવારે 6 વાગે ચા ગાંઠિયા અને મરચા, એ 9-9:30 લગીને અમે ચલાવીએ। પછી 9:30 બંધ કરીને અડધી કલાક સાફ સફાઈ કરીએ, અને 10 થી 10:30ની વચ્ચે અમે ભોજન ચાલુ કરી દઈએ, તો બપોરે 3 વાગ્યા લગીને ચાલુ રાખીએ।
એટલે ખોડિયાર ટ્રસ્ટનું ખાસ એવું માનવું છે આ નક્ષત્રનું કે તેઓ આ સેવા આપીને ભગવાનની પૂજા આરાધના કરી રહ્યા છે. તેઓ દર્શન માટે નથી જતા, પરંતુ લોકોને ભાવભર્યું ભોજન ખવડાવીને તેઓ ભગવાન મહાદેવના આશીર્વાદ મેળવતા હોય છે. વર્ષોથી તેમનું આ નક્ષત્ર ચાલે છે અને લાખો લોકો આ નક્ષત્રમાં તેમનું ભોજનનો લહાવો લેતા હોય છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે હું જિજ્ઞાસા, TV9 જુનાગઢ.